પાટણ જિલ્લાના સાંતલપુરમાં નૈમિષ ગેસ સર્વિસના કથિત ગેરરીતિભર્યો કારોબાર સામે આવ્યો છે, જેમાં વાયરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે। આક્ષેપ મુજબ ગ્રાહકો પાસેથી બિલ કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હતી અને રૂપિયા 965ની રસીદ સામે રૂપિયા 1000 સુધીની વસૂલાત થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। દરેક ગેસ બાટલા પાછળ વધારાના રૂપિયા 35 ક્યાં જતા હતા તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગેસ એજન્સી સાંતલપુર મારી કને 965 રૂપિયાનો જે મેસેજ આવ્યો હતો સરકાર માન્ય અને પોતે 1000 રૂપિયા લે છે। આ 35 રૂપિયા ક્યાં જાય છે કે સરકારના ભાડા પેટે જાય છે કે વચ્ચે જે એના ખીચામાં જાય છે, એનો ન્યાય લાવવો છે। મારે તો ન્યાય લાવવા માટે મારા કને તમે મને સપોર્ટ કરો।